मन मोहाजित संग दोषा आध्यात्म नित्या विनिवृत्त कामा द्वंद्वैर विमुक्ता सुख दुख संज्ञे संख्य मूढ़ा पदम व्ययम तत् कृष्ण कन्हैया लाल की जय। ला તમને જય બોલવા જેવું ન લાગ્યું? બોલો કૃષ્ણ કન્હૈયા લાલ કી જય। હજી પહેલા વરામાં છો ને એટલે ધીમી છે જય। તમે ત્રીજા ચોથા વરામાં આવશો ને પછી જમાવટ થવાની। પછી તો એટલો અવાજ આવશે કે અમને નહીં સાંભળે। માનનીય શ્રી માથુર સાહેબ, મિશ્રાજી સાહેબ, મોનિકાબેન અને મારા મિત્ર નિમેશભાઈ, આપ સૌ અહીંનો પ્રેમ ભર્યો લવલી સ્ટાફ, પ્રોફેસર સાહેબો અને આપ સૌ વહાલા વિદ્યાર્થી મિત્રો। સાહેબ હિન્દીમાં કે ગુજરાતીમાં? ભાઈ આમાં ગુજરાતી ન સમજતા હોય એટલા ઊંચી આંગળી કરો। હા, થોડુંક 4-5 જણાને તકલીફ થાય, પણ આપણે અડધી ગુજરાતી ને અડધી હિન્દી ને એવું આંકશું। મને હિન્દી આવડે છે, એમ તો ઇંગ્લિશ આવડે છે, પણ બોલાય નહીં। મિત્રો, પેલા ગોવિંદ કાકા કોણ છે એને માટે પરિચય આપ્યો અહીંયા બેન, પણ હું તમને અસલ પરિચય આપું કે તમે 5 મિનિટ 3 મિનિટ સમજી લો કે ગોવિંદ કાકા કોણ છે, પછી આપણે વાતો કરીએ। અને હું લેક્ચર દેવા નથી આવ્યો, હું વાતો કરવા આવ્યો છું, સત્સંગ કરવા આવ્યો છું। સત્સંગ એટલે હું સત્યનો સંગ, સત એટલે સત્ય, સંગ એટલે મિલાપ, સત્યનો મિલાપ એને કહેવાય સત્સંગ। એટલે આપણે ભેગા વાતો કરશો। યુ હેવ એની ક્વેશ્ચન સો યુ કેન આસ્ક, પછી આપણે વાતો કરશું। મિત્રો, આ ગોવિંદ કાકા છે, એનો જન્મ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં દુધાળા ગામમાં 700 માણસની વસ્તી હતી એવા ધુળિયા ગામમાં થયેલો। અને અમારા ગામમાં 1 થી 4 સ્કૂલ ચાલે, એટલે 1 થી 4 ગામમાં ભણ્યા, 5, 6 ને 7 બાજુમાં લાઠી તાલુકા। એવરી ડે 6 કિલોમીટર વિથ વોકિંગ, वो भी नंगे पैर। एक पैर ने 11 साल तक चप्पल नहीं देखा। यही पुरानी गांव की लाइफ थी। अभी गोविंद काका है, तब गामड़ियो गोविंद હતો। I am study only 7 but not giving 7 exam also. So that time ABCD also starting from high school from 8. So I can't study English in my school. But I have English practical because I am coming to Surat 1964, 58 years ago, 59 years near. That time I am 13, 14 years old. In Surat population only 275,000. And diamond cutter and polishers only 200. Today near to 1 million. So that time I come to Surat, I learn and take training in 6 months
After we started my job, 6 years I am working in factory. First salary my 103 rupees. And after growth, 6 years practical knowledge, after we 3 friends started factory in 1970. बढ़ जाए એમ વધવા માંડ્યું. અને I am going to Antwerp in 1977, first time out of country. After my 30 years life, more than 30% in out of country foreign. I am going to near to 100 country in the world. So, but how my English? How is my English? कोई समझा एम पूछो या कोई हम જો આજે 14-15 હજાર કરોડનો કારોબાર છે. એટલે તમને ખબર પડી કે લેંગ્વેજ આવડે તો જ આપણી પ્રગતિ થાય એવું નથી. આ મેસેજ આપવા માટે મેં તમને નાટક કર્યું. My English is valid around the world without grammar. Who want grammar? Grammar want only British and India. Because British has his mother language, English. And India has largest speaking English in the world. That's why only 2 countries want grammar. So I can't speak in 2 countries. Other rest of the world, my English is very powerful. મિત્રો, સ્વીડન જાઓ, ફ્રાન્સ જાઓ, જર્મની જાઓ, જાપાન જાઓ, ચાઇના જાઓ, રશિયા જાઓ, એ લોકોને કોઈને ઇંગ્લિશ આવડતી નથી. એ બધાને એમ થાય આ ભાઈને બરાબર આવડે, મને આવડે. અને હાવ સાચી વાત, આપણને એટલે વધારે આવડે છે, આપણી ઉપર અંગ્રેજોએ રાજ કર્યું, ઇંગ્લિશમાં કારોબાર કર્યો. અને આપણે જેને ઇંગ્લિશ ન આવડતી હોય, સ્કૂલે ન ગયા હોય, મારી વાઈફ સ્કૂલે નથી ગઈ, કાકી અનએજ્યુકેટેડ છે, પણ એને ઇંગ્લિશના 500 વર્ડ આવડે છે. એ શીખ્યા નથી. આપણી ભાષા ગુજરાતી ભાષામાં ઇંગ્લિશ વર્ડ છે, આપણને ખબર નથી. હું ફર્સ્ટ ટાઈમ જ્યારે બેલ્જિયમ ગયો અને મેં પછી એક બેંક મેનેજરને કીધું મારે ઇંગ્લિશ શીખવી છે. મને કે કાંઈ કરવાનું નથી, 500 વર્ડ તો તમને આવડે છે, હવે 200 શીખવાના છે ગ્રામરના. અને તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મંગાવો, રોજ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચો, એક વર્ડ આવડશે. 200 દિવસમાં 200 ગ્રામરના વર્ડ આવડી જશે, તમારી ઇંગ્લિશ પાકી 200 દિવસમાં. હવે આ બેહવાનું કાકાને એટલે છે કે કમરનો દુખાવો છે. 30 વર્ષ પહેલા મારે કાર એક્સિડન્ટ થયું હતું, ત્યારે થોડી કમરને તકલીફ છે, એટલે કમર દુખવા ન આવે એટલે મારે હું થોડી વાર બેસીશ. એટલે મેં લખ્યા, એને મને લખાવ્યા કે તમે લખવા મળો, મોટર, કાર, પછી એની ટોટલ સ્પેર પાર્ટ ગણો, સ્ટેરિંગ ગણો, બ્રેક ગણો, ક્લચ ગણો, વાયર ગણો. પછી મને એને સમજાવ્યું કે આ બધી શોધ છે ને છેલ્લા 100 વર્ષમાં થઈ, અને 100 વર્ષ અંગ્રેજો હતા, એટલે બધા નામ ઇંગ્લિશના જ આવ્યા. હવે લાઇટનું આપણને ખબર નથી, પણ આ લાઇટ છે ને
એના સ્પેર પાર્ટનો એક પણ નામ ગુજરાતીમાં નથી, બધા જ ઇંગ્લિશના છે. મોટર કારના બધા જ નામ ઇંગ્લિશના છે. ટ્રેનના બધા, ટ્રેન એટલે ઇંગ્લિશ, ટેબલ ઇંગ્લિશ. હવે ટેબલનું ગુજરાતી ખબર નથી આમાં. કેટલાને ખબર છે ટેબલનું ગુજરાતી શું થાય? નથી ખબર. આપણે એને ગુજરાતી સમજી ટેબલને. ટેબલનું ગુજરાતી થાય મેજ. મેજ મેજ એટલે ટેબલ. આવી રીતે આપણને અભણ માણસને 500 ઇંગ્લિશના વર્ડ આવડે છે. શર્ટ, પેન્ટ, બૂટ આ બધું ઇંગ્લિશ. આપણે ગુજરાતી સમજીને બોલીએ છીએ. થઈ ગઈ તમારી ઇંગ્લિશ પાકી? સાહેબ તમારું કેટલું હેલું કરી દે. ખૂબ સરસ. હવે મારે મેં કીધું એમ ભાષણબાજી નથી કરવી. તમારા ઉંમરના પ્રમાણમાં તમને મારે ખાલી 2-4 મેસેજ જ આપવાના છે. તમે ભણવા હું કામ આવ્યા? જેટલાને ખબર હોય કે હું આ યુનિવર્સિટીમાં મેં શા માટે એડમિશન લીધું, એટલા ઊભા થઈને મને જરા એક જણ કહો પહેલા કે મેં હું કામ એડમિશન લીધું. કોઈ છે જીગરવાન? પ્લીઝ. એક મિનિટ. તમે કેમેરામેન છે કે સ્ટુડન્ટ છે? ભાઈ એને માટે પહેલા તાલી બજાવો. જો સ્ટુડન્ટ આ કામ કરે ને એની પ્રગતિને કોઈ રોકી શકે નહીં. આટલું જ કરવાનું છે. અહીંયા ને અહીંયા પ્રેક્ટિકલ નોલેજ તમારી પાસે છે. ગમે એટલી સારી ગાય હોય ને પણ દૂધ જો ન દેતી હોય ને તો એને ગળે બહુ સરસ ઘંટ બંધાવીને પણ એને વેચી એકાતી, એના પૈસા આવતા. કિંમત કઈ ગાયની છે? દૂધ દેતી. એમ આપણે ગમે એટલા હારા રૂપાળા હોય, આપણી કિંમત તો જ છે આપણે કામ કરીએ, આપણું કર્મ બોલે. ભાઈ અબ્દુલ કલામ રૂપાળા હતા. અબ્દુલ કલામ રૂપાળા હતા ભાઈ કે ઓળખતા જ નથી? આમાં કેટલા અબ્દુલ કલામ ને ઓળખે? હું સાહસ કરો. એ કેમ બોલતા નથી યાર જે રૂપાળા હતા કે નહીં? તમારી જેટલા રૂપાળા હતા એમ પૂછું છું. નહોતા. સાચી વાત પર. હા, પણ આપણે ગાંધીજી રૂપાળા હતા તો આપણે એને શું કામ માનીએ છીએ? મૂલ્યવાન હતા. શું હતું? મૂલ્યવાન હતા. હમણાં આ ભાઈએ વાત કરીને કે આપણે ભણીએ છીએ પૈસા કમાવા માટે. આનાથી બીજું કોઈ મોટું જૂઠાણું જ નથી. પૈસા કમાવા માટે કઈ થોડું ભણવાનું હોય? પૈસા કમાવા માટે તો હજારો રસ્તા છે જે અભણ બધા કમાય છે. મજૂરી કરવા મળો, લારી ચલાવવા મળો, વજન ઉચકે કમાણી છે. કુલી જે છે સ્ટેશન ઉપર પૈસા જ કમાય છે ને ભાઈ. ભણવાનું છે મૂલ્યવાન બનવા માટે. મૂલ્યવાન. લાઈફ અપડેટ. લાઈફ અપડેટ એટલે બધા એમ સમજે પૈસા આવ્યા એટલે લાઈફ અપડેટ થઈ ગઈ. પૈસા કોઈ દિવસ સુખ આપતા નથી અને પૈસા જ સુખ આપે. એ સમજણ જે છે ને એ જ મોટું દુઃખનું કારણ છે. જો પૈસા જ સુખ આપતા હોય
તો બધું સુખ અમારી જેવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ને પૈસા વાળા જ લઈ લે, તમારા ભાગમાં જ ન આવે. હવે ગોવિંદ કાકા પૈસા વાળા છે, બધું છે, તો ગોવિંદ કાકાને મારે સુખ જ મળવું જોઈએ, એની પાસે દુઃખ આવવું ન જોઈએ. વરદી પહેલા લીવરનો પ્રોબ્લેમ જો, અને લીવર બગડ્યું એટલે બધું ખાવાનું બંધ થઈ ગયું, કોઈ વસ્તુ ન ભાવે, 10 કિલો વજન ઉતરી ગયું. ભાઈ પૈસા તો ગોવિંદ કાકા પાસે હજારો કરોડ છે, ક્યાં ગયા બધા? ક્યાં ગયું સુખ? સુખ સમજણ આપે છે. ઘણા વાર તમે જોજો એવા ફેમિલી હશે મહિને 15,000 કમાતા હશે, પણ આખું ઘર ખિલખિલાટ આનંદ કરતું હશે, અને 15 લાખ કમાવાળા મોઢા સડાવીને બેઠા હશે. એટલે આપણા રૂપની કિંમત ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં ખરી, હેન્ડસમની ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં ખરી. તમારી પાસે સર્ટિફિકેટ આવી જાય તો ફર્સ્ટ ઇમ્પ્રેશન ખરી, પછી એના ડાળિયા આવતા નથી. પછી તો તમારે કંઈક કરવું પડે. વોટ યુ કેન ડુ, વોટ વી કેન ડુ, that is the most important. એટલે આ તો ગોવિંદ કાકાનો દાખલો આપ્યો, પણ જો પૈસા વાળા સુખ્યા હોય તેવડે બધા સુખ વેચી લે, ગરીબને કોઈ જે સુખ ભાગમાં આવે નહીં. અને વધારે આપઘાત કોણ કરે આખી દુનિયામાં? પૈસા વાળા. કોણ આપઘાત કરે જાજાભાઈ? ગરીબ કરે કે પૈસા વાળા? તમને ખબર નથી? પૈસા વાળા. જો સુખ જ પૈસાથી હોય તેવડે આપઘાત શું કામ કરે? ગરીબ કરતા વધારે. એટલે પૈસાથી જ સુખ મળે એ મોટું જૂઠાણું છે. એટલે તમે પૈસા કમાવા માટે અહીંયા નથી આવ્યા, તમે લાઈફ બનાવવા. લાઈફ એટલે હું એટલું જ હું કહું, મૂલ્યવાન બનવાનું છે. આ કોલેજમાં, આ યુનિવર્સિટીમાં તમે મૂલ્યવાન બનવા આવ્યા છો. મૂલ્યવાન એટલે શું? 100 વર્ષ પહેલા આપણા ગાંધીજી હતા પોતડી વાળા, એક જ પોતડી પહેરતા, બીજું કાંઈ જ નહીં. એની પાસે કાંઈ નહોતું, પૈસા નહોતા, બેંક બેલેન્સ નહોતું. તમને બધાને ખબર છે ને, એની પાસે કાંઈ નહોતું. એ જ સમયમાં લંડનના જે રાજા હતા, તમે યુટ્યુબમાં જોઈ લેજો, એનું નામ તો મને અત્યારે યાદ નથી, તમને નથી. આ પૃથ્વી 33% પૃથ્વીનો માલિક હતો 100 વર્ષ પહેલા. આખી પૃથ્વીના જે જમીન છે એને 33% નો એ માલિક હતો 100 વર્ષ પહેલા. અને 25 થી 30% પબ્લિક નો એ રાજા હતો. કેવી સંપત્તિ! આપણે તો એક બંગલો હારો થઈ ગયો હોય તોય કેટલી હવા ભરાઈ જાય, અને કોર્નર નો ગાળો મળ્યો હોય ત્યાં ઉત્સાહમાં આવી જાય, મારી પાસે કોર્નર નો ગાળો છે. ઓલાની પાસે 33% પૃથ્વીનો માલિક. જો સંપત્તિની, પૈસાની જ કિંમત હોય તો આજે બધા ઓળખતા હોવા જોઈએ કે નહીં આખી દુનિયા? ગાંધીજી તો હતા, કાંઈ હતું જ નહીં, ગાંધીજી પાસે પૈસા જ નહોતા. તો 100 વર્ષ પછી ગાંધીજીને 700 કરોડમાંથી 400 કરોડ લોકો ઓળખે છે, એનું નામ જાણે છે. ઓલા રાજાનું નામ પછી 50 કરોડે નથી જાણતા. તો સંપત્તિવાન બનવા કરતા સંસ્કારી બનવાનું છે. સંપત્તિવાનની તમે વાત કરે, ભાઈ કિંમત કોની થઈ? મૂલ્યવાનની. ગાંધીજી કાંઈ નહોતું પણ મૂલ્યવાન હતા, તો આપણા બધાના ખિસ્સામાં અત્યારે આવી ગયા. કેમ? મૂલ્યવાન હતા.
કિંમતી નહોતા પણ મૂલ્યવાન. એટલે કિંમત અને મૂલ્યમાં ફરક છે. તો આપણે ભાઈ ઇંગ્લિશમાં મૂલ્યને શું કહેવાય? તો આપણે મોરલ બહુ મહત્વનું છે. આપણે મોરલને આગળ રાખવાનું છે. મિત્રો, તમે જો અહીંયા કોલેજમાં પપ્પાની મર્સિડીઝ કે પપ્પાની મોટર કાર લઈને આવતા હો, એના કરતા પોતાની કમાણીની જો આમાં કોઈ સાયકલ લઈને આવતો હોય ને તો ઈ મહાન છે. પપ્પાની ગાડી લઈને આવો એમાં તમારી કોઈ મહાનતા નથી. પપ્પાના પૈસે આગળ ધીન ના કરો. ઈ હા પપ્પાના છે, આપણા છે, વાપરવાના, પણ આશકલાય નહીં કરવાની, હોશિયારી નહીં કરવાની. વોટ યુ કેન ડુ, તમે શું કરો, પપ્પાએ કર્યું એનાથી તમે હવે 10 ગણું કરી શકો એમ છો. મમ્મીએ કર્યું એનાથી 10 ટાઈમ કરી શકો એમ છો. આપણે ત્યાં નવા લગ્ન થઈને આવે ને દીકરી, કોઈ સોસાયટીમાં આવે, ગામમાં આવે, શેરીમાં આવે, બધા જોવા જાય ફલાણાની વહુ કેવી છે. એ જોવે શું ખબર છે? એનું રૂપ કેવું છે, કેટલી ધોળી છે કે કાળી છે, ઊંચી છે કે નીચી છે, જાડી છે કે પતલી છે, આટલું જ જોવે. આ બધું 4-6 મહિના છે ભાઈ. 6 મહિના પછી આખું ગામને પૂછવા આવે, સગા સંબંધી બધા એમ જ પૂછે કે તમારી બહુ સારી છે, એનો સ્વભાવ સારો છે, ઘરમાં સેટ થઈ ગઈ. પછી કોઈ ન પૂછે કે તમારી બહુ કેટલી રૂપાળી છે, કેવી જાડી છે, પતલી છે, ઊંચી છે, નીચી છે. આખી જિંદગી પછી હાલે સ્વભાવ કેવી છે, સ્વભાવની કેવી છે, આ પોઈન્ટ મહત્વનો છે. એટલે જેનો સ્વભાવ અતિ સુંદર એ ભગવાનને પણ વાલો લાગે છે. તો હવે તમારે આપણે કરવાનું કશું જ નથી, સ્વભાવ સુંદર બનાવવાનો છે જેવો અત્યારે છે. અત્યારે તમે કેટલા ડાયા ડમરા છો, કેમ છો ખબર છે? અત્યારે તમે ડાયા ડમરા એટલે છો બધા એ ખડખા કે હજી અહીંયા નવું છે. અને માણસને બેફામ ન્યાજ બને જ્યાં ઓળખાણ હોય, જ્યાં અજાણ્યું હોય ને ત્યાં કોઈ પોતાનું ઈગો ચલાવી શકે નહીં. હું હોંગકોંગ ગયો હતો, એને 5-7 વર્ષ થયા. નાઇટ શોપિંગ, રાતે માર્કેટ ખુલે 9 થી 2. અમે ગયા, પણ હવે મારે આ કમર દુખે એટલે અડધો-પોણો કલાક સ્ટ્રીટમાં ફર્યા. પછી એક રેસ્ટોરન્ટમાં જઈને હું બેઠો. રેસ્ટોરન્ટ સ્ટ્રીટમાં ઉપર ફૂટપાથ પર આમ ખુરશી ગોઠવેલી હોય. એટલે એને કીધું બોલો ભાઈ ઓર્ડર. તો મેં કીધું એક કોકા કોલા લાવો. તો કે અહીંયા ડ્રિંક ન મળે, અહીંયા તમારે જમવાનું કમ્પલસરી લેવું પડે. હવે જમવાનું ત્યાં બધું નોનવેજ હોય, નકર તો આપણે મંગાવી લઈએ. તો મેં કીધું કે ભાઈ જમવાનું તો નથી તો ઉભા થાવ. હવે એટલા બધા ગોવિંદ કાકા કોણ છે, મારી કિંમત ક્યાં? તમે લોકો ઓળખો એટલે મારી કિંમત. બાકી એ વેઇટરે મને ઊભો કરી દીધો ને મારે એમાં જરાય ખોટું ન લગાડાય, કારણ કે એને માટે તો આ આલીમવાલી માણસ હતો. એને ક્યાં ખબર હતી ગોવિંદ કાકા છે, રાઈટ છે. એટલે આ તો આપણી હોટેલમાં આવ્યા, એ આપણા સદભાગ્ય કહેવાય, એને ક્યાં ખબર હતી? એટલે બધી કિંમત આપણી ખાંડની છે. પછી ખાંડ ઓળખાણ હોય, હીરાની ખાંડ હોય,
સોનાની ખાણ હોય, ચાંદીની ખાણ હોય, કોલસાની ખાણ હોય, કિંમત હંમેશા ખાંડની છે. એટલે જ્યાં ઓળખાણ થાય ત્યાં કોઈ કઈ બગાડતા નહીં. એ ખાંડ છે, ખાંડને બગાડતા નહીં. મિત્રો, તમારા માટે ખાસ લાગુ પડે છે કે વાતમાં ખોટું લગાડે ને એને તમે કદી મિત્ર નહીં બનાવતા. મિત્રને કોઈ જે ખોટું ન લાગે. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય जो दुख में आगे रहे सुख में पीछे હોય. ઢાલ એટલે તમને ખબર છે ને, મહાભારતનું યુદ્ધ જોવો તો ખબર પડે. આમ બધા ઓલું વાહે બાંધ્યું હોય, પછી આમ રાખે એટલે તલવારું આવે, બંદૂક આવે, એ બધું ઝીલી લે. તીર આવતા હોય એને ઢાલ કહેવાય. એટલે મિત્ર એવા હોય ઢાલ જેવા. દુઃખ આવે, લડાઈ થાય ત્યારે એ ઢાલ આગળ આવી જાય. અને જ્યારે પછી ઘરે નિરાશ હોય, સુખ આવે તો એ પાછળ બાંધી દે ને, એ કઈ પાછળ લે. એટલે મિત્ર એ જ હોય જે આપણા સુખમાં આપણી પાછળ ઉભો રહે, પણ દુઃખ આવે તો આગળ આવી જાય, આપણું દુઃખ લઈ લે. એવો મિત્ર. વાતમાં ખોટું લગાડે, કોઈ પણ ને ખોટું લાગે એ મિત્ર હોય જ નહીં. એટલે તમને ખોટું લાગે એવો મિત્ર હોય ને, હજી તમારા એ બનવાના છે. એટલે તમારે બહુ સારું છે, ચોઈસ મળશે. નકર મિત્ર થઈ ગયો હોય, રોજ રિહાતો હોય, પણ પછી એને કેમ આપણે એવોઈડ કરવો? નહીં, ધીરે ધીરે એને એમ નહીં કહેવાનું મારે તારે સંબંધ નથી રાખવો, પણ આમ 4 જણા વાતો કરતા હોય જેની અરે ઓછી કરવાની, આ બાજુ કરો એટલે ખબર પડી જાય. બીજું કાંઈ નહીં કરવાનું. આ દુનિયા મને શું આપશે એ વિચારનારા બધા મેનેજર બને, અને હું દુનિયાને શું આપીશ એ વિચારનારા લીડર બને. હવે તમારે મેનેજર બનવું છે કે લીડર બનવું છે, એટલું તમારે વિચારવાનું. કદી પણ એવું નહીં વિચારો કે મારે હું ને મારું હું. દુઃખનું કારણ આ 2 શબ્દો છે. પછી ફેક્ટરીમાં જાઓ, ઘરમાં જાઓ, મારે હું અને મારું હું. મારું કાઢી જ નાખવાનું. આ સર્વે જના સુખી સંતુ સર્વે સંતુ નિરામયા. ભગવાને આપણને અહીંયા મોકલ્યા છે બીજાને સુખી કરવા. આપણે સુખી થઈ, બીજાને સુખી કરીએ તો આપણે ઓટોમેટિક થઈ જઈએ. મારા મમ્મી પપ્પાને સુખી કરવાના છે, મારી ભાઈ બહેનને સુખી કરવાના છે, મારા પતિ પત્ની હોય તે લોકો વિચારે પતિ કે પત્નીને સુખી કરવાની, પત્ની વિચારે પતિને સુખી કરવાની. કદી પણ આપણે ફરજ બજાવવાની છે, હક માગવાના નથી. દુઃખનું કારણ છે કોઈ ફરજ બજાવતું નથી અને બધાએ હક માગે. બધા અત્યારે કે ને અનએમ્પ્લોયમેન્ટ, હું કે ભાઈ નોકરી નો મળે, હું કે એનાથી બીજું કોઈ મોટું જૂઠાણું નથી. માણા થાવ ને, માણા થઈને આખી દુનિયાને આપણી જરૂર છે. નોકરની કોઈને જરૂર નથી. એટલે બધાને નોકરી કરવી છે. નોકરીનો અર્થ શું ખબર તમને? કાંઈ નહીં કરવું, નહીં કરના એટલે નોકરી. પગાર લેવાનો, એક જ કામ, એક મુદ્દાનો કાર્ય કરવાનો. પગાર લેવાનો, કરવાનું કાંઈ નહીં, અને નોકરી કહેવાય. નોકરી કરવા માટે એટલે બધા એમ કે મને કામ નથી મળતું. હું તમને સત્ય હકીકત કહું, અમને માણા નથી મળતા. નોકરી જોતા તમે સમજવાની ટ્રાય કરજો. માણસ બધાને જોઈએ છે.
માણસ માત્ર ને માણસ જોઈએ. તમે માણસ આવે એટલે બધું તમારી બધા પગે લાગશે. તમને પ્રાર્થના કરશે, યાર આવો ને તમે, પ્લીઝ પ્લીઝ ગમે એમ કરીને અમારે ત્યાં આવો ને. માણા થાય તો એટલે આપણું હારું આપણી સિવાય દુનિયામાં બીજું કોઈ કરી દેવાનું નથી. સારું, હવે મારે મેસેજ આપવાના હતા, તમને અપાઈ ગયા. હવે યુ હેવ એની ક્વેશ્ચન, સો યુ કેન આસ્ક. Students, I think you will not get this time every time and opportunity every time. So we request you to just come up with your questions. I'm sure you are excited, right? अभी आपने काका को सुना, उनकी जीवनी को सुना, तो आप लोगों में से बहुत सारे लोग इसी इंडस्ट्री में आगे जाने वाले हैं और दूसरी इंडस्ट्रीज में भी जाने वाले हैं, राइट? तो अगर काका डायमंड इंडस्ट्री हैं, लेकिन उन्होंने जो ज्ञान दिया है, जो उन्होंने आपको इतनी बातें शेयर की हैं, वो सिर्फ डायमंड इंडस्ट्री तक रिस्ट्रिक्टेड नहीं है, राइट? आप किसी भी संस्था में, किसी भी ऑर्गेनाइजेशन में जाएंगे तो जो काका ने आपको बातें बताई हैं वो सब आपके काम आएंगे, है ना? सो आप लोग अभी क्वेश्चंस पूछिए. या So I'm Drashti and I'm from Gyara. મને એવું ખબર છે કે તમે ડોંગરેજી મહારાજને ફોલો કરો છો અને તમે જે પણ વાત કરી એમાંથી બહુ બધા વિચારો એમના હતા. એટલે મેં એમનું કથાને એવું સાંભળ્યું છે તો મને એવું લાગ્યું કે એમાંથી મને થોડું લાગ્યું કે એના જેવું હતું. તો તમે તમારા હિસાબે આજના સમયમાં ત્યારે એમણે જ્યારે બધું કીધું તમે જે કહો છો તે આજના સમયમાં એ કેટલું લાગુ પડે, જેટલું આપણને કહેવામાં આવે છે, જે એમના વિચારો છે, તો એ આજના સમયમાં કેટલું લાગુ પડે લોકો સાથે? બહુ સરસ ક્વેશ્ચન છે. બેનને માટે તાલી બજાવો. જો પહેલો પ્રશ્ન છે ને જે પૂછી શકે ને એ અઘરો બહુ હોય, પણ જે જીગર કરીને પૂછે ને એનામાં લીડરશીપના ગુણ હોય. જે એ મારું ઓબ્ઝર્વેશન છે. આ બેન જ્યાં જશે ને ત્યાં લીડર હશે. મેં હમણાં કીધું હતું ને કે તમને દુનિયા મને શું આપશે એ વિચારનારા મેનેજર બને છે. હું દુનિયાને શું આપીશ એ વિચારનારા લીડર બને છે. આ લીડર પછી ગમે તે ક્ષેત્રમાં હોય લીડરશીપ, પણ આ લીડરશીપના ગુણ છે. એટલે એના માટે એકવાર ફરીથી બધા તાળી બજાવો. હવે પહેલો પ્રશ્ન એટલે અઘરો હોય कि सबको ऐसा लगता है कि अगर मैं क्वेश्चन करूंगा और करूंगी तो सबको ऐसा लगेगा कि उनको इतना भी पता नहीं है, उनका इतना भी मालूम नहीं है. मगर किसी को कुछ मालूम नहीं है. हम मान बैठे हैं कि हम सब जानते हैं. MBA मने बधु आवड़े, सब मानते हैं. मैं भी MBA मानता हूँ, आप आपको मानते हैं, सब आप मानते हैं, हम सब MBA है. मने बधु कोई ने आकाएं आवड़तु नहीं. मैं डोंगरे जी महाराज की बात में बताता हूँ. मैं आपको सबको बताता हूँ कि हम कुछ नहीं है. पहले ये समझ लो. अगर हम कुछ है, हमारी कंपनी का एक सेंटेंस है, आई एम नथिंग but I can do anything. I am nothing means egoless. I am nothing. I can means confidence. I can. मैं आप सबको समझा तो आप क्या है. आप सब लोग को आज तक, अभी तक गोविंद काका नहीं मिला था, तब तक ऐसा लगता था
कि मेरे को सब कुछ आता है, मैं बहुत ब्रिलियंट हूँ, मैं बहुत होशियार हूँ और मैं सब कुछ कर सकती हूँ कि सब कुछ कर सकता हूँ। अभी आपको मालूम पड़ेगा कि आप कुछ नहीं है। 1,00,000 चीज आप ले लो, उसमें हमारा ज्ञान 1,00,000 में से एक का है। 99,999 में हमारा अज्ञान है। कैसे? हमको क्या आता है? हम मान बैठे हमको सब आता है, सब मालूम है। देखो यहाँ आप नजर दिखाओ, आप क्या कर सकते हैं? आप नजर दौड़ाओ, आप ये फोटा बना सकते हैं, ये फूल बना सकते हैं, शर्ट बना सकते हैं, माइक बना सकते हैं, पेन बना सकते हैं, बूट बना सकते हैं, टेबल बना सकते हैं, चेयर बना सकते हैं। क्या बना सकते हैं? ये लाइट बना सकते हैं। क्या बना सकते हैं आप? कुछ नहीं। हम कुछ नहीं है। ये समय अभी आप जाएंगे और घर से निकलेंगे तो आपकी एक दृष्टि होगी, मेरे को क्या आता है? मेरे को स्कूटर बनाने का आता है? नहीं आता है। कार बनाने का नहीं आता है। तो चले जाओ, सामने बोर्ड है, ये बोर्ड मेरे को बनाने का आता है? नहीं आता है। सामने कोई शॉप आया, इस शॉप में से कोई चीज मेरे को नहीं आता है। ओ मैं कितना बड़ा अज्ञानी हूं। आपको रियलिटीज एवरीवेयर एवरी टाइम अभी होगा कि मैं कुछ नहीं हूं। बस इतना आ गया माइंड में, आप ईगोलेस हो जाएंगे। और हमारी सफलता ईगो के साथ कभी नहीं हो सकती। जो ईगोलेस है उनको ही सफलता मिलती है। तो ये डोंगरे जी महाराज का जो बात बनाया, तो डोंगरे जी महाराज का एक सेंटेंस था कि आप, डोंगरे जी महाराज क्या था ये मैं सबसे पहले बता दूं कि डोंगरे जी महाराज एक भागवत कथाकार थे। वो तो धाम में चले गए, उनको भी 30 साल हो गया। और पहली उनकी कथा मैंने सूरत में कृष्ण चौक में भागलपुर सुनी थी, वहां से मेरा जीवन बना। तो उनका बहुत कुछ सेंटेंस है, वो बात में आएगा, मगर एक सेंटेंस था कि ये दुनिया को सुधारने की भांगजड़ में आप मत पड़ो। दुनिया तो अच्छी है, सुधरी हुई है, भगवान ने बनाई है, मगर आप खुद सुधर जाओ तो पूरी दुनिया सुधरी हुई है। जो दुनिया है उसको स्वीकार कर लो। दुख का कारण है अस्वीकार, दुख का कारण है अस्वीकार। अगर आप पॉजिटिव है, आप यूनिवर्सिटी में एंट्री करेंगे, आपको ऐसा कितनी अच्छी ग्रीनरी है। अगर आप नेगेटिव है, कितना कचरा पड़ा है। अगर आप पॉजिटिव है, वो यहाँ उसमें भी पार्किंग की व्यवस्था कितनी अच्छी रखी है। अगर आप नेगेटिव है, क्या जला पार्किंग भी नहीं मिलता, कितना ढूंढना पड़ता है। अगर आप पॉजिटिव है, क्लास में आए, आपको बहुत अच्छा लगेगा एनवायरनमेंट, हमारा प्रोफेसर कितना अच्छा है, कितना प्यार से बात करता है, समझाता है। अगर नेगेटिव है, असला આ છોકરો બગડેલો છે, આ છોકરી, આ બધા કઈ મગજ કોઈને આવડતું નથી, મને એકને આવડે, પ્રોફેસરને કઈ ભાન જ નથી। नेगेटिविटी दुख का कारण है, हम ही है, हमारा सोच है। हमारा अगर सोच अच्छा है, ये डोंगरे महाराज का सेंटेंस है, आप खुद सुधर जाओ, दुनिया बहुत अच्छी है। और मैं सबसे अच्छी बात बताऊं मित्रों, सब लोग ने इतना एनवायरनमेंट बनाया कि अभी कलयुग है, बहुत खराब है, सब लोग बहुत ऐसा करता तैसा करता है, इतना वातावरण दूषित कर दिया है। देखो ये सृष्टि करोड़ों साल से बनी हुई है। अभी जितना अच्छा समय है
इतना ये सृष्टि बनी तब से आज तक इतना अच्छा समय ये पृथ्वी पर आया ही नहीं है। अच्छा से अच्छा समय आज है। अब 25-50 साल पहले चले जाओ तो क्या स्टूडेंट ऐसे बैठ सकते थे? क्या स्टूडेंट को ऐसी चेयर थी? क्या 50 साल पहले एयर कंडीशन था? कुछ नहीं था। अब घर में जाओ, कभी हमने हमारा गांव में गुमड़ा ने हूं के साहब गुमड़ा ने गुमड़ो था यहाँ खबर છે એનું કે ઇન્ફેક્શન વરસાદ આવે ને પછી ઓલા પગ ધોવાય નહીં એટલે ઇન્ફેક્શન લાગે ગુમડું અમારી ભાષામાં. તો ડોક્ટર તો હતા નહીં, દવા હતી નહીં. ઉપર નળિયા હોય ને વિલાતી નળિયા કહેવાતા. અમારા ગામમાં એક જ ઘર વિલાતી નળિયાનું હતું કે અમે અહીં ગુમડું થાય ને એટલે એનું એક પથ્થર લઈ અને નળિયું તોડીએ અને કોક બાળી ન જાય ને બાળી જાય તો બરાબર આપણે ધમેરી નાખે. એટલે બે છોકરા ધ્યાન રાખે, કોઈ જોતું નથી બે બાજુ. એટલે એનું જે નળિયું જરાક પડે એને પછી પથ્થરમાં ઘસવાનું અને ઈ ગુમડામાં લગાવવાનું. આ સમય હતો. હવે અત્યારે તો છોકરાને કાઢવા કે લા ભાઈ છોકરામાં લાય છોકરામાં તરત જ ક્યાં છોકરામાં નથી, ક્યાં કોઈને ખબર નથી. મને આ આંગળી છે ને ટેડી છે, તમે આંગળી જુઓ. હું 5-6 વર્ષનો હતો, બે કારમાં ખેતર જતો હતો. સવારે 6 વાગે, હજી સૂર્યોદય નહોતો થયો. તો દરરોજ ટોપલો ખાતરનું ગોબરનું આખું બળદગાડું ગ્રેલ કાર ઓલા ગોબરથી ભરી હોય, ઘરેથી ગોબર ખેતરમાં લઈ જવાનું હોય. તો ટોપલો ઉલટો દરરોજ મૂકતા હશે મારા મોટા ભાઈ, અને હું એની ઉપર બેસી જાવ એટલે છડ્ડી ન બગડે એમ. આમ તો બગડે જ હોય, કારણ શું છે કે મહિને એકવાર નાવાનું હોય, મહિને એકવાર કપડા બદલવાના હોય. પણ તે દિવસે ભૂલથી ટોપલો મેં સીધો મૂકી દીધો અને નાના છોકરા બીજી કઈ ખબર પડે નહીં એટલે આમ ટેકો દેવાઈ ગયો, ટોપલો ઊંધો પડી ગયો. ટોપલામાં બેઠો તે હું પડી જ જાઉં, સામાન્ય છે, હું પડી ગયો. એટલે આ આંગળી છે ને એ બેલ કારનું જે વ્હીલ તો એ સ્ટીલનું આવતું, 2 ઇંચની સ્ટીલની પટ્ટી આવે બેલ કારના વ્હીલને. જોઈ છે તમે એ બેલ કારના વ્હીલને પટ્ટી કોયામાં? જેટલા એ બેલ કારમાં બળદગાડાની એ પટ્ટી જોઈ હોય વ્હીલની એટલા ઊંચી આંગળી કરો, 2 ઇંચની આવે. જો 5% ને ખબર છે, વેરી ગુડ, ચાલો 10, થેન્ક યુ. એની નીચે આંગળી આવી ગઈ એટલે પટ્ટી બની ગઈ, આંગળીની પટ્ટી બની ગઈ. કારણ કે હવે સ્ટીલની 2 ઇંચની બેલ કારની આવે. આટલું થયા પછી કાંઈ દવાખાનું નહોતું. મગના પાંદડા એ આમ ભૂકો કરીને લગાવી દે ને તરત બ્લડ ભાઈ તરત. તો મારા મોટા ભાઈ એ મગના પાંદડા લઈ આવ્યા, અહીંયા લગાવી દીધા અને ઉપર એક કપડું ફાડી અને બાંધી દીધો પાટો, અને પીપર અને ગુંદો એના દોરડા બાંધીને પલંગ ખાટલો હોય ને ખાટલો બાંધ્યો, એની ઉપર મને હુરાવી દીધો આખો દિવસ. આખી આંગળી ફૂટપટ્ટી જેવી આમ થઈ ગઈ હતી. કોઈ દવા નહીં, કશું નહીં. હું એમ કહું ભાઈ બહુ દુખે છે, એટલે એમ કે ભગવાનનું નામ લે, ભગવાન મટાડી દઈએ. ને આપણે મેન્ટાલિટીમાં એવું થાય હિપ્નોટિઝમ કે જો મેં ભગવાનના નામ લીધા ને હવે મને અડધું જ દુખે છે. રાત સુધી વાડીએ ખેતરમાં રહ્યા. રાત્રે ઘરે આવ્યા, મારા ફાધર બહાર ગામ ગયા હતા, એ આવ્યા, એને કીધું આને તો દવાખાને લઈ જવું પડશે. તો સવારે પહેલી વાર હું એસટી બસમાં બેઠો, પહેલી વાર મારા ફાધર સાથે, અને અમે લાઠી ગયા. ત્યાં બધા દવાખાના કેવા હોય કે આ ઓલો જૂનો પાટો બાંધ્યો હતો ખેતરમાં, એને કાઢી થોડોક
આમ પીસો મારી લાલ દવા લગાવી દીધી ડોક્ટરે અને પાછો ઉજળો પાટો સફેદ પાટો બાંધી દીધો, બીજું કાંઈ નહીં. ત્યારે એક્સરે એવી કોઈ તો સિસ્ટમ હતી જ નહીં. અને પછી હું રડતો તો નહીં, ડોક્ટરે પાટો ચેન્જ કર્યો હતો. તો મારા ફાધરે મને પાશેર પેંડા, પાશેર એટલે 100 ગ્રામ પેંડા લઈ આવ્યા. 4 પેંડા આવ્યા. જિંદગીમાં પહેલી વાર મને એકલાને 4 પેંડા મળ્યા. અમે 5 ભાઈ 2 બહેનો, હાથ બાંધડા એટલે પેંડા લાવે તો અડધો અડધો, કારણ એક વરામાં એક આવી રીતે ક્યારેક જ મળે. અને મને એટલો આનંદ થયો, મને એમ થયું હારું કરી મારી આ આંગળી ચૂંદાઈ ગઈ કે મને લાઠી જોવા મળ્યું, મને બસમાં બેહવા મળ્યું અને મને પેંડા મળ્યા. સુખ દુઃખ એ મનના ખેલ છે. સમજાય છે તમને આ પ્રેક્ટિકલ નોલેજ ઉપરથી કાંઈ? તમને એમ લાગે ગોવિંદ કાકો ગાંડો છે એટલે કાંઈ આમાં કાંઈ સુખ દુઃખ ની આમાં એક્ઝામ્પલ કેવી રીતે આપવો, આવું તમને લાગે? મિત્રો, આખી દુનિયા ગાંડી છે. હવના રૂપ અલગ હોય. ગોવિંદ કાકો ગાંડો એમાં ના નહીં. આપણે એક ભજન આવે છે, ગાંડાની વણઝાર જોજો ભાઈ, ગાંડાની વણઝાર. નારદજી તો એવા ગાંડા જેને બાંધ્યા નહીં ઘર બાર. જોજો ભાઈ ગાંડાની વણઝાર. વણઝાર એટલે આખી લાઈન. ગામના પાદરમાં પેલા વણઝારા આવતા, એક હારે 50 હોનું ટોળું આવે, એને વણઝાર કહેવાય. વણઝાર લાંબી કથા. પછી આવે છે મીરા ગાંડી, બધાના નામ આવે છે. છેલ્લી કડી આવે છે ગોવિંદ ગાંડો, એનું ગીત ગાંડું ને ગાંડા સાંભળનારજી. પણ દુનિયાએ જેને ગાંડા ગણ્યા ઈ હરિને મન હોશિયારજી. ગોવિંદ ગાંડો એટલે આ ગોવિંદ નહીં, ઓલો ગોવિંદ. કૃષ્ણ ભગવાનને ગોવિંદ કહેવાય. ઈ ગોવિંદ એટલે ભજનમાં છેલ્લી કડીમાં છે ગોવિંદ ગાંડો, એનું ગીત ગાંડું અને ગાંડા સાંભળનારજી. પણ દુનિયાએ જેને ગાંડા ગણ્યા ને ઈ હરિને મન હોશિયારજી. આ ગાંડાની વાત છે. એટલે જેટલા સાયન્ટિસ્ટ છે ને તમને ગાંડા લાગશે બધા. અબ્દુલ કલામ ગગન કરવાનું ભૂલી ગયો. સાયન્ટિસ્ટ પણ સાયન્ટિસ્ટ. આપણને તો ગાંડા લાગે પણ ઈ જ કાંક કરે. ઈ હરિને મન હોશિયાર છે. તમે આમાંથી અબ્દુલ કલામની વિંગ ફાયર બુક કેટલી વાંચી? 1 2 3. આ એક બેને વાંચી, હું શોધ કર્યો ને, બેન ઉભા થાવ તો સરસ. જો એમને માટે તાલી બજાવો. આપણે એમને ઓળખતા નથી પણ એને જો અબ્દુલ કલામને વાંચ્યા હોય તો એની લાઈફમાં કોઈને દુઃખ આવશે નહીં. કારણ કે એક બુક વાંચી એનો અર્થ કે બીજી ઘણી વાંચી છે. અને જે બુકની હારે પ્રીતિ કરે ને એને જ સુખ મળે. તમે કહો કાકા હવે બુકનું શું કામ છે, આ ઓલે આપણે ગૂગલ દાદાને જે પૂછી તરત જવાબ આપે. ગૂગલ દાદા માહિતી આપે, જ્ઞાન નો આપે. જ્ઞાન તો યુનિવર્સિટી આપશે તમને. ગૂગલમાં માહિતી મળે. નકર તો ગૂગલ બધું કહે છે તો આપણે અહીં ભણવાનું કામ છે. બેન, તમારાથી મને ખૂબ આનંદ થયો કે તમે બુક વાંચી છે. હવે બેસો. મારી બધાને પ્રાર્થના છે કે ગોવિંદ કાકાનું અહીંયા આવ્યું સાર્થક તો જ થશે કે તમે 1 વર્ષમાં 10 મહિના બાકી છે તમારે 1 વર્ષની એક્ઝામને. એપ્રિલમાં આવે ને સાહેબ, એટલે ગમે તે પણ 10 મહિનામાં 10 બુક વાંચવાની, દર મહિને 1 વાંચવાની. ગીતાજી હોય, સંતોની ભાઈ સત્યના પ્રયોગો ગાંધીજીની બુક હોય,
સરદાર વલ્લભભાઈ પટેલ હોય, બાબા આંબેડકર હોય, દુનિયાના કોઈ પણ મહાન પુરુષો, જો ઓટોબાયોગ્રાફી વાંચજો, કારણ કે ઓટોબાયોગ્રાફી એની હોય કે એને કાંક સારું જીવન ક્વોલિટી વાળું જીવા હોય, એટલે એની જેવું આપણે થવું છે એને વાંચવાના. એટલે તમે ઓટોબાયોગ્રાફી વાંચવાનું ખાસ રાખજો, મારી સલાહ છે. અને દર મહિને એક બુક વાંચી જવાની. હવે આમાં દર મહિને એક બુક વાંચવા વાળાનું પછી કરશું, પણ આ પહેલે મહિને એક મહિનામાં એક બુક તો હું વાંચીશ એવું ગોવિંદ કાકાને જેટલા પ્રોમિસ આપવાના હોય ને, બીજા 9 ની વાત પછી એક બુક, કે હું એક બુક એક મહિનામાં પૂરી કરીશ, ગોવિંદ કાકા તમને પ્રોમિસ આપું છું, એટલા હું સાથ કરો. અરે વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ. ભાઈ 50% જેટલા. મિત્રો કાલે સીપી સાહેબ, તોમર સાહેબ આવ્યા હતા. તમે બધા બોલતા કેમ બંધ છે? ના પડી આ લોકોએ કે કાંઈ ડાયા થતા નહીં. હે કાલ તોમર સાહેબ આવ્યા હતા. એ કઈ ખરાબ માણસ, ખોટા માણસ છે? તો તમે બધા જવાબ કેમ ન આપ્યો કે હા કાકા આવ્યા હતા, એમ કેમ ન બોલ્યા? આવ્યા હતા, આવ્યા હતા, આવ્યા હતા. ધન્યવાદ. તોમર સાહેબે 2000 બુક વાંચી છે. તમને વાત કરી એને કાલે? કરી? હું કીધું? એને એના શબ્દોમાં કહો, એને હું કીધું? એમ નહીં, એને એમ કીધું મેં 2000 બુક વાંચી છે, એ હું તમને કહું છું. એક અમારે મિત્ર છે મનુભાઈ, અમારી વેન્ચુરા એરલાઇન સંભાળે છે, એનો પૌત્ર છે, 6ઠું ધોરણ ભણે છે. એને ઘરે હું ગયો હતો, એ કે આને વાંચવાનો બહુ શોખ છે કાકા, તમે એને પૂછો કેટલી બુક વાંચી. મેં કીધું દીકરા કેટલી બુક વાંચી? તો કે 500 સુધી ગણી હતી, હવે ખબર નથી કેટલી થઈ, પણ 600-700 થઈ છે. 6ઠ્ઠા ધોરણમાં છોકરો ભણે છે, સમજાય છે કાંઈ? તમારે બધાને ભાવિ બનાવવું છે, કરવું કાંઈ નથી. સત્યના પ્રયોગો જો ન વાંચ્યા હોય ગાંધીજીને, તો આપણી લાઈફ કેવી રીતે બને ભાઈ? અમે ગીતાજી કેટલાય વાંચ્યા? ધન્યવાદ રે, ગુડ લક. જો ગીતાજી 2.5 કલાક થાય, ગીતાજીની વાંચતા પૂરી કરતા ખાલી 2.5 કલાક થાય. હવે તમારી પાસે 2.5 કલાકનો જો ટાઈમ ન હોય તો તમારી પાસે શું અપેક્ષા રાષ્ટ્ર રાખશે? તમારા મા બાપ શું અપેક્ષા રાખશે? રાઈટ? શું કરશે દેશ તમારા માટે? તમે શું આપી શકશો? તમારી પાસે હિન્દુ ધર્મનું, એ પાછું હિન્દુ ધર્મનું પ્રતીક છે, પણ ગીતાજી છે ને એ કોઈ ધાર્મિક નથી, મેનેજમેન્ટનો ગુરુ છે. જીવન મેનેજમેન્ટ, બિઝનેસ મેનેજમેન્ટ. હવે તમે ગીતાજી 2.5 કલાકનો તમારી પાસે ટાઈમ નથી, કેવી રીતે ભાવિ બનશે? તમે માની બેઠા છો કે આઈ એમ સમથિંગ, બટ યુ આર નથિંગ. બોલો, કોઈની ક્વેશ્ચન? પ્રશ્ન કોને થાય ખબર છે? નહીં, ત્યાં ઉભા ઉભા ચાલે. પ્રશ્ન કોને થાય ખબર છે? વાત સમજાય એને. સમજાણી જ ન હોય તો એનો ક્વેશ્ચન થાય. Good morning, sir. I'm Tanvi. Firstly, I would like to tell you this is my second time to hear your inspirational words. First time I have heard you at Surya Diamond Bourse on the occasion of Ganesh Pujan. Yes, sir, I was present there. So, sir, my question to you is... Hindi. Sure. Sir, actually, I'm a Marathi person. Gujarati I can't speak, तो मैं आपसे हिंदी में बात करती हूँ. हिंदी. Yes. So, sir, self doubt और self worthness का भी क्वेश्चन करता है स्टूडेंट. बहुत सारे
डाउट्स होते हैं एग्जाम से पहले या कोई नई चीज़ ट्राई करने से पहले. सो उस सेल्फ डाउट को ओवरकम करना सबसे मतलब मुश्किल काम हो सकता है एज ऑफ माई पर्सपेक्टिव. तो आपको क्या लगता है एज ए स्टूडेंट इस यंग एज में सेल्फ वर्थनेस सेल्फ डाउट को कैसे क्लियर करना चाहिए? बेन, पहला तो ये लोग हमको मालूम ही नहीं है. मैं पहला क्वेश्चन किया था कि आप लोग पढ़ने को क्यों आए हैं. आपको अगर पढ़ने का है खाली सर्टिफिकेट लेने के लिए, सो તમે टाइम बिने बिगाड़े काम पर लग जाओ. सर्टिफिकेट कुछ काम का नहीं है. आप मान बैठे हैं कि मेरे पास सर्टिफिकेट आएगा, मेरा भावी बन जाएगा. ये गलत है. सर्टिफिकेट के आपको एंट्री देगा. आप इंटरव्यू में कहाँ जाएंगे तो सर्टिफिकेट एंट्री देंगे. बाद में तो मैं 15 साल पहले वापी गया था. हमारा मित्र है गफूर भाई, माइक्रो इंक. उसने बोला कि यह MBA होके सब लड़के लड़की आता है इंटरव्यू देने को. सब बोलते हैं कि हमको हमारा आदमी से कितना लोग काम करेगा, हमको रहने के लिए मकान मिलेगा कि नहीं मिलेगा, हमको स्कूटर के कार कुछ वाहन मिलेगा कि नहीं मिलेगा. हम मन में उसको बेचारे को कॉन्फिडेंट नहीं तोड़ते हैं. मन ही मन बोलते हैं कि डोबा पहला काम करने को तो सीख, बाद में सब कुछ मिलेगा, नहीं तो ये दरवाजा मिलेगा. कुछ करेंगे तो रखेंगे. हाँ, इंटरव्यू तक वो आपका सर्टिफिकेट चलेंगे. देखो अभी गूगल को सर्टिफिकेट नहीं चाहिए, मालूम है आपको कि नहीं है? આવડા બીવે છે અહીંયા, કાંઈ ખબર નહીં, બોલતા નથી. એટલે ડર બહુ છે. પછી છે ને અત્યારે બધા બકરી જેવા છે, પણ 3 વર્ષ બધામાં સિંહ થઈ જાય બધા. પછી તો પ્રોફેસર સાહેબ નહીં હારે. બરાબર છે? હા, હવે આવ્યો. પણ ક્વોલિટી હોય ને એ કોઈ દે બદલે નહીં. પહેલે દીએ હોય ને એ જ છેલ્લે દીએ હોય. આપણે ક્વોલિટી પીપલ છીએ. ક્વોલિટીને આપણે સાચવી રાખવાની છે. ક્વોલિટી. અને આખી આપણે અહીંયા આવ્યા છીએ ભાવિ બનાવવા, એ સતત યાદ રાખવાનું છે. બેફામ નથી બનવાનું. અને મેં કીધું એમ પૈસાના પપ્પાની ગાડી લઈને અહીંયા આવવાનું નથી. આપણી પોતાની કમાણી કરીને એમાંથી જ આપણે ઈ વાહન લઈને આવવાનું છે. અને સૌથી વધારે તમને મારે મેસેજ ઈ આપવાનો છે કે તમે કોઈ પણ સાઇટમાં 4 કલાક કામ કરજો. કોઈ પણ કામ મિનિમમ 4 કલાક તમે કામ કરજો. બીજું તમારા સબ્જેક્ટનું. બેનનો હમણાં પ્રશ્ન છે કે આ તમે વાંચવાનું કહો, બીજું કામ કરો, સેલ્ફ ઓલું બનાવીએ, પણ અમારી પાસે ટાઈમ ક્યાં છે? અમારે એક્ઝામનો ટાઈમ હોય, આ હોય. હાવ સાચી વાત છે ને. તમારે એક્ઝામમાં 90 થી 95% લાવવા હોય ને, 90 to 95%. સો એવરી ડે ખાલી તમારે 2 કલાક મન દઈને ભણવાનું છે. બાકી તમારી પાસે 22 કલાક બચે છે. આપણો મોટામાં મોટો સમય ખાઈ જાય છે ગોળ ગપ્પા મારવામાં, ધૂમ, એમાં રેસ્ટોરન્ટમાં, પાર્કી પંચાયતમાં. એટલે 2 કલાકથી વધારે ભણવાનું પરીક્ષા માટે જરૂર નથી. પણ મન દઈને, ઓનેસ્ટી, 2 કલાક બીજું કાંઈ આવવું જોઈએ નહીં મનમાં. 2 કલાક રોજ ભણો એટલે ઇનફ છે. પછી તમે 8 કલાક બીજો કામ કરો. પણ આપણે મન દઈને કોઈ દે ભણ્યા જ નથી. આ પ્રોબ્લેમ છે.
હું તમને મેસેજ ઈ દેવા આવ્યો છું કે તમે અહીંયા ભણવા આવ્યા છો, ડર મોટામાં મોટો અત્યારે ઈ છે કે છોકરા બગડી ન જાય. દરેક મા બાપને આ છે. એટલે યુનિવર્સિટી ચોઈસ કરતા પહેલા, કોલેજ ચોઈસ પહેલા મા બાપને ઈ ડર હોય કે મારે કઈ કોલેજમાં કે કઈ યુનિવર્સિટીમાં મૂકવો કે મૂકવી, કે જ્યાં મારો દીકરો કે દીકરી સેફ રહે. તો અત્યારે મોટામાં મોટો ડર છે ડ્રગ્સનો. અને ડ્રગ્સ વાળા ઈ કઈ ખાલી ભારતીય સિસ્ટમ નથી, ઇન્ટરનેશનલ સિસ્ટમ છે. અને ડ્રગ્સ વાળાની આખી આપણી પાસે લેશન નથી, એની પાસે લેશન હોય છે કે સુરતમાં ટોટલ કેટલા વિદ્યાર્થી, આખા સુરતમાં, એમાં કેટલા પૈસા વાળા, ઈ પૈસા વાળાને જ પકડે. ગરીબને પકડે તો ડ્રગ્સ ખરીદી ન શકે, પૈસા વાળાને જ પકડે. એટલે તમે આમાં જેટલા પૈસા વાળાના દીકરા દીકરી છો, તમારી ઉપર એ લોકોનું ફોકસ છે, યાદ રાખજો. એટલે એક વાર ડ્રગ્સ ને રવાડે ચડ્યા એટલે આખું કુટુંબ ફિનિશ. તમે તો ફિનિશ, આપણે તો ફિનિશ, આખું કુટુંબ ફિનિશ. એટલે બચવાનું એક જગ્યાએથી નથી, મોબાઈલથી બચવાનું છે, ડ્રગ્સથી બચવાનું છે, અસામાજિકથી બચવાનું છે. तो बेन तुमने प्रश्न जो आपका क्वेश्चन था शॉर्ट में मैंने जवाब दे दिया कि हमारे पास बहुत समय है, मगर हम मानते हैं कि हमारे पास समय क्योंकि हमारी अज्ञानता है, हम फालतू समय बहुत बिताते हैं. जो गोविंद काका ની લાઈફસ્ટાઈલ તમે ગણો તો હું સવારે 6:30 પોણા 7 હાથે જ જાગું છું, કઈ 5 વાગ્યામાં જાગતો નથી. તમારી જેમ 3 કલાક હું મારી માટે જીવું છું સ્વાર્થી. એમાં વોકિંગ, સાયકલિંગ, સ્વિમિંગ, યોગા, બ્રેકફાસ્ટ, પૂજા અને એક્સરસાઇઝ. આ 3 કલાક મારે માટે. પછી 2 કલાક સોશિયલ, 10 થી 12 સમાજ માટે. સ્કૂલે જાઓ, હોસ્પિટલ જાઓ, મળવાનું હોય, જેટલા સોશિયલ વાળા હોય અને આ 2 કલાકમાં જ મળવા આવવાનું. કોઈને સમૂહ લગ્ન હોય, હલાનું હોય, ઓફિસે કોઈએ નહીં આવવાનું. પછી 12 થી 7 ઓનલી બિઝનેસ. ઓફિસમાં કોઈ સોશિયલ કામ લઈને નહીં આવવાનું. ઓફિસમાં ખાલી વ્યવહારિક, સગા સંબંધી, બિઝનેસ, એટલા લોકો જ આવે, મિત્રો. એવું વ્યવહાર અને ટૂંકમાં વ્યવહાર અને બિઝનેસ, ઓફિસ. આફ્ટર 7 ઓનલી ફેમિલી. મેં 50 વર્ષમાં સાંજે 7 વાગ્યા પછી બિઝનેસનો કોઈ દે ફોનમાં વાત કરી નથી. અને તોય આજે બિઝનેસ અહીંયા પહોંચ્યો છે. જ્યારે કંપની રજીસ્ટર કરાવી તો અમારી આગળ 6000 કંપની રજીસ્ટર થયેલી હતી જેમિન જ્વેલરીની. તો એ આપણો નંબર 6000 હતો. 6000 પછી એ બધાને સાઈડ કાપતા 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 આપણે આજે ટોપ 3 માં ગણો કે ટોપ 1 માં ગણો આવી ગયા. કેમ આવ્યા? બીજા હું કરે એ નથી જોયું, આપણે ખાલી આપણે હું કરવાનું એટલું જ જોયું છે. આપણે આપણી મંજિલ નથી છૂટવાની. એટલે તમારે આટલું જ આમાંથી ખાલી એક્ઝામ્પલ લેવાનું છે કે વોટ વી કેન ડુ, હું શું કરી શકું. આપણે ટાઈમ પૂરો છે કે હવે સમય કોઈની રાહ જોતો અને સમયને જે ન ઓળખી શકે એ ભગવાનને ઓળખી શકે નહીં. તો હવે આપણે વાતો તો બહુ કરવાની હતી, પણ મારે જે તમને મેસેજ આપવો તો એનાથી 10-20% અપાણું છે. પણ વળી ભગવાન એવી કોઈ લીલા કૃપા કરશે તો આપણે ફરીથી મળશું.
હવે તમને ગોવિંદ કાકાની જે 2-4 વાતો ગમી હોય, એક વાંચન, એક મિત્ર કોને બનાવવો, ખરાબ કામથી બચવું, રાત્રે કદી પણ દીકરો હોય કે દીકરી હોય, રાત્રે અંધારું થાય એટલે ઘરની બહાર એકલા જવાનું નહીં. તમકો મારો મિત્ર હારે હોય ને, મિત્ર નહીં, તમારા ફેમિલી મેમ્બર. જો તમે એકલા બેફાન બન્યા અને રાત્રે ફરતા જ્યાં દીકરો હોય કે દીકરી હોય, પછી રોતાય નહીં આવે. બારે બુદ્ધિ હોળે હાન ને વિહે ભાન. તમારી પાસે અત્યારે હાન આવી છે, ભાન નથી આવી. માની બેઠા છો કે અમને બહુ ભાન છે. અત્યારે કોઈ પણ વાતાવરણ જલ્દી લાગી જાય. માણસ જન્મથી બગડેલો હોય તો વાતાવરણથી બગડે છે. તમારા મિત્રો કેવા છે, તમે ક્યાં જાઓ છો, પ્લેસ કેવું છે, દેશ, કાળ અને ક્રિયા યાદ રાખજો. દેશ એટલે સ્થાન, કાળ એટલે સમય કેવો છે, અને ક્રિયા એટલે તમે શું કાર્ય કરો છો. તો રાત્રે અત્યારે એવું નીકળ્યું છે કે રાત્રે 12 વાગે બર્થડે, ફ્રેન્ડની બર્થડે રાત્રે 12 વાગે મનાવાય. એમાં મારે જવું પડે. મારી ફ્રેન્ડ છે, મારો ફ્રેન્ડ છે, આપણે નહીં જવાનું. એને ફ્રેન્ડશીપને જોઈએ તો લેટર બહુ સરસ લખી નાખવાનું, પણ જવાનું નહીં. આપણે ત્યાંનો આવે કાંઈ નહીં, આપણે દિવસે બર્થડે મનાવીશું, રાતે નહીં મનાવીએ. અને જવું જ પડે તો ફેમિલીમાંથી મમ્મી, પપ્પા, ભાઈ, બહેન કોઈ પણ હારે લઈ જવાના, એકલા નહીં જવાના. ઘણા તો એમ દીકરા દીકરી કે મમ્મી પપ્પા અમે સમજાવીએ ને કે હારે લઈ, અમારી ઉપર વિશ્વાસ નથી. ભાઈ તમારી ઉપર વિશ્વાસ છે, પણ આ તમારા સમય ઉપર વિશ્વાસ નથી. સમય અત્યારે એવો, તમારી ઉંમર છે, આ ઉંમર ઉપર વિશ્વાસ નથી. એ સમજવાની ટ્રાય કરો. એટલે આટલે તમે રાખજો. અને મારું અભિયાન છે કે તમે મમ્મી પપ્પાને બહુ જ પ્રેમ કરો છો, પણ આમાં એવા કેટલા છે કે દરરોજ મમ્મી પપ્પાને પગે લાગે છે અને હગી કરે છે? એવા કેટલા છે? ઊંચા હાથ કરો. સાહેબ જો બેન ઉભા થાવ, આમાં 25% છે. જુઓ તમે, જો હવે આ લોકો જેટલા છે એટલાને મારા પ્રણામ, કે તમારા સુખને કોઈ રોકી શકશે નહીં. ઈ સિવાય જેટલા મિત્રો છે, આજથી ઘરે જાઓ એટલે દીકરો હોય કે દીકરી હોય, ઘરે કદાચ પપ્પા હાજર ન હોય, મમ્મી તો હશે, એટલે મમ્મીને જઈને પગે લાગવાનું, પછી હગી કરવાની. પછી મમ્મી એમ કે હું છું, તને ગાંડી થઈ ગઈ છો, ગાંડો થઈ ગયો છો, તો એને એટલું જ કહેજો ગોવિંદ કાકો ગાંડો આવ્યો. બીજું તમે કાંઈ નહીં બોલતા. પછી પપ્પા જયારે ઘરે આવે એને પાછા બારણું ખોલવા તમે જ જાજો, પગે લાગજો અને હગી કરજો. એને એવું આશ્ચર્ય થશે. પછી એને સમજાવજો કે ભાઈ આ મને મગજમાં વાત બેસી ગઈ કે હું તમારા કાળજાનો કટકો છું. કાળજાનો કટકો સમજ પડે? કાળજું એટલે હૃદય. હૃદયનો કટકો હોય મા બાપનો, દીકરા દીકરી. અને આજ સુધી મને મારું આ ધ્યાન ખુલ્લું નહોતું. તમે જ મારા ભગવાન છો. મોટા ભાગની દીકરીઓને એવું હોય મારી મમ્મીને કઈ ખબર નથી પડતી. ઈ માંથી આજ તમે નીકળી જાયજો. મમ્મીનો આપણે ટાઈમ નથી એટલે, પણ ઘણા વાર તમે યુટ્યુબમાં સાંભળશો તો મમ્મીનું મેં લંબાણપૂર્વક ઘણું મહત્તા કીધી છે. તો તમે મમ્મી પપ્પાને કહેજો આજથી હવે હું દરરોજ તમને પગે લાગીને જઈશ, પગે લાગીને ઘરે આવીશ, જતા પણ પગે લાગીને હગી કરીશ, ઘરે આવીશ ત્યારે પગે લાગીને હગી કરીશ. કારણ કે સાચા ભગવાન આપણા મા બાપ છે.
એ જ આપણું જીવન છે, એને જ આપણી ચિંતા છે. એની જિંદગીની 50% લાઈફ આપણા માટે, દીકરા દીકરી માટે એને વાપરી છે. પૈસા, સમય બધું દીકરા દીકરી માટે જ વાપર્યું છે. એટલે આ મારું અભિયાન છે, તમે કરશો એવી મને આશા છે. ભગવાને તમને વાહન આપ્યું જ હશે, મોટરસાઇકલ કે મોટર, પણ એ ભગવાને નહીં આપ્યું હોય તો મારા તમને આશીર્વાદ છે અને પ્રાર્થના ભગવાનને કરું છું તમને આપશે, પણ બીજાને નડવા માટે આપી નથી, તમને વાપરવા માટે આપી છે. એટલે ક્યારેય રોડ ઉપર નીકળો ત્યારે કોઈને નડવાનું નહીં, કોઈને નડી એવી રીતે ચલાવવાનું નહીં, અને પાર્કિંગ તો કરવાનું જ નહીં કોઈને નડીએ એવું. ભલે જવું પડે 100 મીટર દૂર, પણ આપણી ગાડી કે આ કોઈને નડવી જોઈએ. પાર્કિંગ કરીને બે બાજુ જોવાનું, હું કોઈ નડવું નથી ને, મારો જન્મ કોઈ લડવા માટે નથી છો, યાદ રાખવાનું. ભગવાને મને આ દુનિયામાં મોકલ્યો છે ને, એ બધાને સપોર્ટ આપવા મોકલ્યો, નડવા નથી મોકલ્યો. મિત્રો, આમાંથી તમને જેટલી સારી વાત લાગી હોય એ ભગવાને મારી અંદર આવીને બોલાવી છે તમારા માટે. એ તમારી છે, અને તમને કઈ હર્ટ થયું હોય તો એ બદલ ક્ષમા યાચના. ભગવાન વળી ક્યારે યોજના કરશે તો આપણે ફરીથી મળશું. અહીંયા માથુર સાહેબને આખા સ્ટાફે બધાએ મને બોલાવી અને આપ સૌના હૃદય સુધી પહોંચવા માટેની તક આપી, એ બદલ આખા કોરો યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. Thank you, sir, for sharing your wisdom and momentous experience with the students of Oro University. I am sure the new batch will take an inspiration from your life and journey and set their course well. I would now request Professor Amrish Mishra, Mr. Suresh Mathur and Dr. Monica Suri to please felicitate and honor Shri Govindbhai Dolakia ji. Thank you, sir. I would now like to invite Dr. Nimesh Joshi to give the formal vote of thanks. Respected Shri Mathur sir, respected Registrar sir, Associate Dean Madam, all my dear colleagues, staff members, dear students, it gives me immense pleasure to express my gratitude to Shri Govindbhai Dolakia, and especially he addressing me Mitra. It gave me such a privileged feeling. I'm lucky to have you here, sir, with us. આપે આજે અહીંયા આવ્યા, આપે જે વાતો કરી છે એનાથી આ હું વિદ્યાર્થીઓની આંખોમાં જોઈ રહ્યો છું કે ઘણું બધું આજે પામ્યા છે. આપના 70 વર્ષના અનુભવમાંથી એ લોકો ઘણું બધું શીખ્યા છે. આપે જીવનની દરેક નાની નાની વાતને વણી લીધી, એમાં મૂલ્યો ખાસ જે આપનું પુસ્તક છે. અને બહુ આનંદ સાથે કે જે સરપ્રાઇઝ ગિફ્ટ બે વિદ્યાર્થીનીઓને મળી પ્રશ્નો પૂછવા બદલ એ લોકોની આંખમાં મેં જે ચમક જોઈ છે એ મને પૂછવાય કે સર હું થેન્ક યુ કહેવા જાઉં.
એટલે એ જે ગ્રેટિટ્યૂડ તરત જ શીખવા મળ્યું અમને. આપની વાતોમાંથી અમે ખૂબ પામ્યા છીએ, આપના ઉદાહરણોમાંથી અમે ઘણું બધું મેળવ્યું છે. ઓરોની જે આખી વેલ્યુ સિસ્ટમ છે એ આપની વાતમાં વણી લીધી છે, હું કહી શકું કાકા, કે ઓરો યુનિવર્સિટીની સ્થાપના શ્રી HP રામાએ જે કરી એ જે 12 મૂલ્યો છે એનું અમે જીવંત કંઈ પ્રદર્શન કરી શક્યા તો એ આપની આજની વાતમાંથી. तो मैं आपसे हृदय से धन्यवाद पेश करता हूँ और यूनिवर्सिटी की ओर से, रजिस्ट्रार की ओर से, माथुर सर की ओर से, मेरी पर्सनल मैडम की ओर से, और आपका सबका धन्यवाद कि आप सब यहाँ ये सेशन में रहे. तो माथुर सर, आपका भी मैं धन्यवाद अदा करता हूँ कि मैं कुछ सीखा आज आपसे. 3 चीज़ सीखी जो मैंने आपको बताई पर्सनली. तो मैं आई टेक अ नोट ऑफ दिस दैट देयर इज ऑलवेज अ लर्निंग व्हेन यू आर ओपन टू लर्न टू. सो एक्सप्रेस माय सिंसियर ग्रेटिट्यूड टू यू एज वेल. And I take privilege. Thank you, Registrar sir, for giving me this opportunity to express gratitude to Govind Bhai Dolakia sir. And